સુરેન્દ્રનગર મહાનગરપાલિકા બનતાની સાથે જ સુરેન્દ્રનગર શહેરની 2 ઝોનમાં વહેંચણી કરવામાં આવી। વહીવટી કામોમાં સરળતાના પગલે 13 વોર્ડની રચના કરવામાં આવી છે, જેમાં ભોગાવો નદીના ઉત્તર તરફનો ભાગ ઉત્તર ઝોન અને દક્ષિણ તરફનો ભાગને દક્ષિણ ઝોનમાં વહેંચણી કરવામાં આવી છે। વહીવટી સરળતાના પગલે મહત્વનો આ નિર્ણય કરાયો છે। મહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં આવેલા 5 ગામોમાં સ્પેશિયલ અધિકારીની ટીમો પણ મૂકવામાં આવી છે। આથી ભોગાવો નદી એ શહેરને બે સમાન ભાગોમાં વિભાજિત કરે છે, જ્યાં વસ્તી અને વિસ્તારની દ્રષ્ટિએ લગભગ સમાન ભાગ બને છે। આથી ભોગાવો નદીની ઉત્તર તરફના ક્ષેત્ર એ ઉત્તર ઝોન અને દક્ષિણ તરફનું જે ક્ષેત્ર છે એ દક્ષિણ ઝોન તરીકે આપણે બે વહીવટી ઝોનમાં વિભાજિત કરવામાં આવેલ છે। અને આ જે ઝોન છે એમાં પૂર્વ નગરપાલિકાના 13 વોર્ડ કાર્યરત હતા। આ વોર્ડ સાથે સંલગ્ન નજીકના જે ગામો ભરેલા છે એમને જોડી અને હાલ પૂરતા 13 વહીવટી વોર્ડની પણ રચના કરવામાં આવી છે।